નમસ્કાર 7 ન્યૂઝ એન્ડ વ્યૂઝ સાથે હું છું પ્રિયા પાંડે। શાળાઓમાં ફી નિયંત્રણ માટે વિધાનસભામાં વિધેયક પાસ થઈ ગયું પણ હજુ સુધી તે અમલમાં આવ્યું નથી। સ્કૂલોએ વધારેલી ફી પરત ના ખેંચતા વાલીઓએ આજે ફરી એકવાર શાળાઓ સામે હુરિયો બોલાવ્યો છે। અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં શાળાઓ હજુ પણ મનમાની ફી વસૂલી રહી છે। વાલી મંડળોનો દાવો છે કે સરકારી ધોરણો પ્રમાણે ફી વસૂલવામાં આવે અને એડવાન્સમાં ભરવાથી ફી પરત કરવામાં આવે। જોકે મોંઘી દાટ શાળાઓએ એમ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી પોતાની મસમોટી ફીને યોગ્ય ઠેરવવાના કાવા દાવામાં લાગી છે। પણ એક આમ આદમી ઝંખે છે મોંઘું શિક્ષણ સસ્તું કરો। ફી નિયમન વિધેયક બાદ પણ શાળાઓની શાન ઠેકાણે આવી નથી। ગુજરાતમાં દિવસે દિવસ શિક્ષણમાં વ્યાપાર વધી રહ્યો છે ત્યારે હવે વાલીઓએ આંદોલનનો રસ્તો અપનાવ્યો છે। રાજ્ય સરકારે ફી નિયમન માટે બિલ પસાર કર્યા બાદ પણ શાળાઓએ મનમાનું ચાલુ રાખ્યું। વાલીઓ રસ્તા પર ઉતર્યા છે। ત્યારે અટકશે વાલીઓનું આર્થિક શોષણ, ત્યારે થશે શિક્ષણનું વ્યાપારીકરણ નાબૂદ। વાલીઓ પર ફી વધારાનો અસહ્ય માર, ખાનગી શાળાઓના રાષ્ટ્રીયકરણની માંગ। શાળાઓની મનમાની રોકવા સરકારે ભલે વિધાનસભામાં સ્કૂલ ફી નિયમન વિધેયક પસાર કરી દીધું હોય પણ શાળાઓ દ્વારા ફી બાબતે વાલીઓને દબાણ કરવામાં આવી રહ્યું છે। તેને લઈને વાલીઓએ એકતા મંચ રચી શાળાઓની દાદાગીરી સામે આંદોલન છેડ્યું છે। વાલીઓની માંગ હતી કે શાળાઓની મનમાની રોકવા રાજ્ય સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ અને કાયદો બનાવી ફી નિયંત્રિત કરવી જોઈએ। લાંબા સમય બાદ વાલીઓની આ માંગણી સરકારે સ્વીકારી, પરંતુ શાળાઓ પોતાના વલણ પર હજુ અકળ છે। જેના ભાગરૂપે વાલીઓએ આનંદ નિકેતન સ્કૂલ પર બેનરો સાથે વિરોધ નોંધાવ્યો। ગુજરાતમાં દિવસે દિવસે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે, જેને રોકવા સરકારે કાયદો તો બનાવ્યો, પરંતુ તેમાં હજી છટકબારીઓનો ફાયદો સંચાલકો ઉઠાવી રહ્યા છે। સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા સ્કૂલ ફી નિયમન વિધેયકમાં શાળાઓની 15,000 થી વધારે ફી ન લેવા આદેશ કરવામાં આવ્યો છે, પરંતુ બીજી તરફ શાળાઓને સુવિધાના આધારે સરકાર પાસેથી મંજૂરી લઈને ફી લેવાની પરવાનગી અપાઈ છે, જેનો વાલીઓમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે અને તેને લઈને વાલીઓએ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે પણ મુલાકાત કરી હતી। એ ઉપરાંત વાલીઓ દ્વારા વાલી એકતા મંચની રચના કરવામાં આવી છે, જે આગામી સમયમાં આનંદ નિકેતન અને બીજી 15 જેટલી શાળાઓની મનમાની સામે આંદોલન ચલાવશે। બીજી તરફ આ મામલે શાળા સંચાલકો તેમને સુવિધાના ફીની મંજૂરી મળી હોવાનો દાવો કરી રહ્યા છે। ઘણા બધી સ્કૂલોના વાલીઓ કહે છે કે અમારી પાસે આટલી મોટી ફી ઉઘરાવી રહ્યા છે, જ્યારે સરકારે 15,000, 22,000, 27,000ની જ્યારે વાત કરી છે ત્યારે કોઈ પણ સ્કૂલ પોતાની રીતે મન ફાવે તેમ ફી ન ઉઘરાવી શકે અને જો વાલીઓની આ જે મૂંઝવણ છે એને સોલ્વ કરવા માટે પણ અમારે એમની સાથે જોડાવવું પડે। અને જ્યારે અમે કાલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ગયા, શિક્ષણ મંત્રીને આ વાત જણાવી છે, તો એમણે એમ કહ્યું કે ભાઈ અમે આની કાર્યવાહી કરી રહ્યા છીએ, રાજ્યપાલ સુધી અમે પહોંચાડીશું, ત્યારે આ વસ્તુ થશે। પણ જો સ્કૂલને આ જાહેરાત મળી જ ગઈ છે તો શા માટે વાલીઓ પાસે અગાઉથી ચેક મેળવી રહ્યા છે? એટલે અમે વાલીઓ બધા એક ઈચ્છે છે કે સરકાર આના ઉપર तुरंत न्यूनतम बात करिए कि मिनिमम इसके ऊपर हो तो कमेटी में पास कराना उसको। सरकार भी मानती है क्वालिटी एजुकेशन के लिए क्वालिटी पैसा खर्च होता है। गवर्नमेंट स्कूल जो मैं पीपीपी मॉडल में चलाता हूं उसमें 45,000 रुपए का गवर्नमेंट खर्च देती है सिर्फ सैलरी और अदर खर्चे के लिए। बिल्डिंग एंड अदर खर्चे तो है ही नहीं उसमें, मेंटेनेंस के अलग बिल देता है। तो गवर्नमेंट का खर्चा जो 45-40,000 का है, तो गवर्नमेंट इतनी पागल नहीं है कि तुम 15,000 रुपए के ऊपर स्कूल को सबको कहे कि मिनिमम पे चलाओ। गवर्नमेंट ने कहा इसके ऊपर है तो तुम पास कराओ, तो बहुत अच्छा हो जाएगी। उसके ऊपर जिसकी भी फीस होगी वो वाजिब पैरामीटर रहेगी, पैरामीटर में हर स्कूल अप्लाई करेगी, उस अप्लाई करेगी तो जितनी जिसकी फैसिलिटी उस हिसाब से, जिस एरिया में है, जिस लोकेलिटी में है, जितना फैसिलिटी उस हिसाब से पास होगा। એક તરફ રાજ્ય સરકાર મોટી મોટી વાતો કરે છે તો બીજી તરફ રાજ્યમાં કાયદો પસાર થયા છતાં પણ વાલીઓને કોઈ રાહત નથી, ત્યારે હવે સરકાર સીધી એક્શનમાં આવે તે જરૂરી બને છે। બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ એન્ડ વ્યૂઝ। તો આ વિશે ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે નરેશ શાહ, પ્રમુખ વાડી મંડળ, અને જગદીશ પંડ્યા, શાળા મંડળ સંચાલક। આ બંનેનું 7 ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં સ્વાગત છે। નરેશભાઈ, આપથી જાણીશું કે વિધાનસભામાં વિધેયક પાસ થયું છે પણ શાળાઓ જે છે એ બેફામ ફી વસૂલી રહી છે, તેના પર આપનું શું કહેવું છે? ચોક્કસ રાજ્ય સરકારે 30મી માર્ચે જે વિધેયક
પસાર કર્યું જી એ ફી કંટ્રોલ ઓથોરિટી ઓફ ગુજરાત, જી જેની રચના નિવૃત્ત ન્યાયાધીશના અંડરપણે કરવાની હતી અને કરશે. અને એમાં 15,000, 25,000 ને 27,000 એમ 3 સ્લેબમાં ફી રાખી. હવે એ બિલ તો વિધાનસભામાં પસાર થઈ ગયું, રાજ્યપાલ શ્રી પાસે જશે, પણ વાત ત્યાં અટકે છે કે બિલ પસાર કર્યા પછી તરત એનો અમલીકરણ સ્કૂલે કરવો જોઈતો હતો. એ નહીં કરીને સ્કૂલે આજની તારીખમાં વાલીઓ જોડેથી તરત મોંઘી ફી જે લેવાતી હતી એ ચાલુ રાખી છે. એટલે વાલી મંડળનો ત્યાં જ વિરોધ છે કે ભાઈ બિલ પાસ થઈ ગયું તો 2017 નો ડીઈઓ સાહેબનો રિપોર્ટ અને એમનું જે પરિપત્ર બહાર પડ્યો, તો શા માટે તમે આટલી બધી ફી અત્યારે વધારે ઉઘરાવી રહ્યા છો? જગદીશભાઈ, આપનું શું કહેવું છે કે બિલ પસાર થઈ ગયું છે તો પણ શાળાઓ દ્વારા જે આ મોટી ફી વસૂલવામાં આવી રહી છે, કેમ આ જે વિધેયક પાસ થયું છે એનું ફોલો કેમ નથી કરી રહ્યા એ લોકો? એકચ્યુઅલી પહેલા તો આ જે વિધેયક છે એ પસાર કરવા બદલ હું શિક્ષણ ખાતાને સરકારશ્રીને અભિનંદન આપું છું કે કંઈક આ દિશામાં આગળ વધ્યા. જી બીજી વસ્તુ કે આ કઈ ખીચડી ખાવા નથી કે આમ રાંધીને તરત જ ખાઈ લીધી. સરકારી જે પ્રોસિજર હોય છે એમાં જે પ્રોપર સમય થતો એ તો થાય. વિધાનસભા પસાર થયો અમુક દિવસ પછી રાજ્યપાલશ્રી પાસે રાજ્યપાલની સહી થાય. અત્યારે એને ખરડો કહેવાય. ખરડો કાયદો ત્યારે જ બને જ્યારે પસાર થયા પછી રાજ્યપાલશ્રીની સહી થાય ત્યારે અમલમાં મૂકવાનું વિચારી શકાય. એના માટે રેગ્યુલર જે પ્રોસિજર કરવી પડે શિક્ષણ ખાતું માટે કરતું જાય તો જ વિધેયક પસાર કર્યું છે. ઇટ વિલ ટેક સમ ટાઈમ. એ ટાઈમમાં થાય એ રાજ્યપાલશ્રીની સહી થાય પછી અમલમાં આવ્યું ગણાય અને ત્યાર પછી દરેકે દરેક વ્યક્તિ એનો અમલ કરવો જોઈએ. પણ મારું નમ્રપણે માનવું એમ છે કે અત્યારે જે સીબીએસઈની સ્કૂલો છે એ સીબીએસઈની સ્કૂલો તો ઓલરેડી એમનું નવું સત્ર 2017 શરૂ થઈ ગયું. એવી શાળાઓએ ફી ચોક્કસ લીધી હશે કે લેતા હશે, પણ જે ગુજરાત બોર્ડની સ્કૂલો છે એમાં તો હજુ વાર્ષિક પરીક્ષા જ શરૂ નથી થઈ. એટલે હજુ 2016-17 વર્ષ ચાલે છે. એટલે એ લોકોએ ફી લીધી જ ન હોય, 17-18 ફી એ લોકોએ લીધી જ ન હોય એવું મારું નમ્ર. છતાં કોઈક સ્કૂલે લીધી હોય તો એને થોડુંક સ્ટોપ લુક એન્ડ વોચની પરિસ્થિતિ રાખવી જોઈએ. નરેશભાઈ, આપનું શું કહેવું છે જગદીશભાઈની વાત પર? 16-17 ની જે ફી છે એની વાત નથી. સીબીએસઈની સ્કૂલની હમણાં એક્ઝામ અને પછી વેકેશન પડશે. ગુજરાત બોર્ડનું તો સમજ્યા. તો સ્કૂલો 4 મહિનાની 3 ટર્મ પાડતા હોય છે. 4 મહિનાની એડવાન્સ. એક તો પહેલો ગંભીર ગુનો સ્કૂલોને એ છે કે તમે મહિનો ભણાયા પછી, હું બી ભણેલો છું, મહિનો ભણાયા પછી 1 મહિનાની બાળકને મહિનો પત્યા પછી તમારે ફી લેવાની હોય છે. અત્યારની આ સ્કૂલ માફિયા ફીઓ 4 મહિનાનું એડવાન્સ ફીઓ વાલીઓ જોડેથી ઉઘરાઈ લે છે. જગદીશભાઈ, આનું શું કહેવું છે આપને? નરેશભાઈ, માફ કરજો, તમારા મંતવ્ય સાથે હું 100% સંમત નથી. તમે જે શબ્દનું ઉચ્ચારણ કર્યું માફિયા સ્કૂલો, માફિયા સંચાલકો, મારું નમ્રપણે આપને એક સૂચન છે કે આપણે ગઈ વખતે આંકડો જે પ્રસિદ્ધ થયો હતો એમાં ગુજરાતમાં 16,000 ખાનગી સંસ્થાઓ, પ્રાથમિક શાળાઓ, હાઈસ્કૂલ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે. આ 16,000 શાળાઓમાંથી કેટલી શાળાઓમાં ફીનો પ્રશ્ન છે? સાહેબ, માફિયા ના દે તો શું કહેવાય? 4 મહિનાની એડવાન્સ ફીઓ લઈ લે છે. વ્યાજ જુઓ, 3 મહિનાનું એડવાન્સ વ્યાજ. સ્કૂલોમાં મોબાઈલ બોલાવીને, પોલીસ બોલાવીને આજે સ્કૂલોમાં ગ્રાઉન્ડમાં પેસતા નથી દેતા વાલીઓ, અને દાદાગીરી કરીને આજે તમે આનંદ નિકેતન સ્કૂલનું જુઓ લેટર કે અમે ફી લઈશું, સરકારને નહીં ગણીશું. શું છે? સરકાર મોટી કે સ્કૂલ મોટી? આનંદ નિકેતનનો માલિક મોટો? એનું હું તમને બતાવું, મારા તમને પરિપત્ર કે અમે સરકારને ગણીશું નહીં અને જૂના પ્રમાણે જ અમે ફી લઈશું. જે વાલીઓને અમારા સ્કૂલમાં આવવું હોય તો આ જ પ્રમાણે ચાલશે. તો સરકાર મોટી કે સ્કૂલ મોટી? કોઈ વ્યક્તિ એમ કે હું આમ કરીશ કે તેમ કરીશ એટલે એમ કરી. સાહેબ, ગણવેશ સ્કૂલમાંથી લેવામાં આવે છે, સ્ટેશનરી લેવામાં આવે, શૂઝ લેવામાં આવે છે. તમે મને લો બતાવો. તમે તો શિક્ષણ ખાતાના શિક્ષક છો. કઈ સ્કૂલમાં લખેલું છે કે સ્કૂલમાં વેપારીકરણ કરવું? મને બતાવો કઈ સ્કૂલમાં લખેલું છે કે વેપારીકરણ કરવું? સ્કૂલમાં ફક્ત અને ફક્ત તમારે એજ્યુકેશન જ આપવાનું હોય છે, નહીં કે વેપાર. અને તમારો ધંધો જ્યારે સ્કૂલની પરમિશન આપી સાહેબ, ચાહે સેન્ટ્રલની બોર્ડ, આઈબી બોર્ડ હોય કે સ્ટેટ બોર્ડ હોય, તમારામાં ચોખ્ખું એનઓસી ગવર્મેન્ટની લેવાની હોય છે, રાજ્ય સરકારની. એમાં લખેલું હોય છે કે નહીં નફાની નુકસાનથી હું આ સ્કૂલ ચલાવીશ. અને સ્કૂલ તમારા પૈસાથી નથી સાહેબ, તમે એનું ડોનેશન લીધેલું છે. તમે લોકો જોડેથી ડોનેશન લીધું છે અને સરકારની તમે સહાય લીધી છે. અને એ પછી તમે બાળકોના નોમિનલ ખર્ચે તમારી સ્કૂલ ચલાવવાની છે. માટે ગવર્મેન્ટે રૂલ્સ લાવ્યો છે કે હું આ કમિટી બનાવીશ, એમાં તમારા રિપોર્ટો મૂકો અને રિપોર્ટો સાચા લાગશે તો જ તમને ફી વધારો મળશે. સમજી લો તમે સાહેબ. નરેશભાઈ, આપની બધી જે વાત છે પણ એમાં હું આપને એક વિનંતી કરું
કે શાળાઓના કેટલા પ્રકાર છે પહેલાનો આપ અભ્યાસ કરો ખ્યાલ આવશે. સાહેબ, મને તો એક બધું જ મિનિટ ખબર છે. નરેશભાઈ, આપની વાત મેં સાંભળ્યો, પ્લીઝ મને સાંભળો, જેથી કરીને આપણે જનતા જનાર્દન જે છે એ આપણો હેતુ એ છે કે જનતા જનાર્દન ગેરમાર્ગે ના દોરે અને સાચી વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવે. શાળાઓના 3 પ્રકાર છે. એક સરકારી શાળાઓ, જે અત્યારે બહુ લિમિટેડ શાળાઓ સરકારી ચાલે. પ્રાથમિકમાં વાત કરીએ તો જિલ્લા પંચાયત અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક શાળાઓ, સરકારી શાળાઓ. કેટલીક જગ્યાએ સરકારે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કે સરકારી શાળાઓ એક પ્રકાર. બીજો જે પ્રકાર છે એ સરકાર માન્ય શાળાઓ, જે ટ્રસ્ટ, જાહેર ટ્રસ્ટ દ્વારા. એક મિનિટ, ના મારી વાક્ય પૂરું કરો. આપનું નોલેજ કદાચ હશે, આઈ એગ્રી, પણ કદાચ હું 1 થી 2 સ્ટેપ આગળ વધીને કહું છું કે જે બાકીની શાળાઓ ટ્રસ્ટ સંચાલિત શાળાઓ, ટ્રસ્ટ સંચાલિત શાળાઓ 2 પ્રકારની શાળાઓ છે. એક સરકારી ગ્રાન્ટ લેતી અથવા ફીના વિકલ્પે પણ સરકારી શાળા, સરકાર માન્ય શાળાઓ કહેવાય. અને ત્રીજો જે પ્રકાર છે એ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ. આ જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે એ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાંથી અમુક જ શાળાઓના, બરાબર છે. હવે કોઈ વ્યક્તિ આપણે કીધું એવું વિધાન કરજો કે સરકાર ગમે તે કાયદો કરે, હું મારી રીતે જ કરીશ, તો એ વિધાન મારી દ્રષ્ટિએ સહેજ બાલિશ છે એવું ન, કારણ કે કાયદા આગળ બધા ડીઓ રાખ્યા છે, ડીઓ નો અમલ કરતા નથી સ્કૂલો. આજે ત્યાં આગળ સ્કૂલની હાટડીઓ ચાલી ગઈ છે, સ્કૂલમાં ડીઓ ઇન્સ્પેક્શન કરવા નથી જતા. વર્ષે એક વખત ઇન્સ્પેક્શન હતા બધી સ્કૂલમાં. હું મારી સાથે ચલો, બુક્સ વેચાય છે ત્યાં આગળ બળજબરીથી આ જ જગ્યાએ તમારે લેવાનું ગાર્મેન્ટ. અરે ડીઓ અંડર કવરમાં ડીઓ વેચાઈ જાય છે સાહેબ. હું તમને બતાવું, ડીઓ વેચાઈ જાય છે ગુજરાતના તમામ ડીઓ સ્કૂલના અંડરમાં ડીઓ વેચાઈ જાય છે. શું વાત કરો છો તમે? માટે રાજ્ય સરકાર, એવું ગુજરાત સરકારને અભિનંદન આપું છું કે સેલ્ફ ફાઇનાન્સ શબ્દ વાપર્યો છે કે તમામ સ્કૂલો આકાશથી પાતાળ સુધી બધી જ સ્કૂલોને આ લાગુ પડશે જ્યાં ગુજરાતના ગવર્મેન્ટના જે બી એરિયા છે એમાં બધી સાહેબ સ્કૂલો આવી ગઈ. તદુપરાંત તમે સાંભળો, જે બિલ્ડિંગમાં નર્સરીથી માંડીને 12મા સુધીની જે બી સ્કૂલો એક જ બિલ્ડિંગમાં ચાલતી હશે એને આ લો લાગુ પડશે. હા, ગુડિયાઘરને તમે અલગ ચલાવશો ને એમાં નહીં. એટલે તમે સમજી લો સાહેબ, આ વિધેયક બહુ સારું છે વાલીઓ માટે કે તમે નર્સરીથી માંડીને 12મા ધોરણની એક જ બિલ્ડિંગમાં જો તમે મંજૂરી લીધી હશે તો દરેક હું વાલી મંડળને જણાવું છું, પેરેન્ટ્સને જણાવું છું કે તમારી સ્કૂલના બિલ્ડિંગમાં નર્સરીથી 12મા, તમે એવું ના સમજો નર્સરીમાં નથી આવી, એક જ બિલ્ડિંગમાં મંજૂરી લીધી હોય તો તમારે આ 15,000 થી વધારે ફી આપવાની નહીં. હા, 15,000 થી નીચે જે સ્કૂલો ફી લે છે એમાં આમાં આવતી જ નથી. એટલે 15,000, 25,000 ને 27,000 એક જ બિલ્ડિંગમાં તમે ચલાવતા હોય તો તમારે 15,000 થી વધારે આપવાની નથી. બીજું વાલી મંડળની તમે પ્રમુખ તરીકે હજુ આગળ કહું છું બેન તમારા માધ્યમથી કે કાલે અમે શિક્ષણ મંત્રીને મળ્યા હતા. શિક્ષણ મંત્રીએ એવો જવાબ આપ્યો કે અત્યારે તમે જે ફી લેતી હોય સ્કૂલ એને લેવા દો, હું તમને રિફંડ અપાવીશ. આ કેવી વાત? 15,000 તમે નક્કી કરો છો તો તમે એમ કેમ નથી કહેતા? એક મિનિટ, મેં પહેલા કીધું કે એ કાયદો અમલમાં ત્યારે બને છે રાજ્યપાલ શ્રીની સહી થાય. ઘણી વખત રાજ્યપાલની સહી થાય કે કાયદો ના કહે. શિક્ષણ મંત્રીનું સ્ટેટમેન્ટ એકદમ સાચું છે કે વેન ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ એવરીબડી. એ કાયદો અત્યારે ખરડો કહેવાય. કાયદો અમલમાં, કાયદો ત્યારે જ બને, ખરડો કાયદો ત્યારે જ રાજ્યપાલ શ્રીની સહી ત્યારે 100% વેલિડ ગણાય. સ્કૂલ વધારે કે પેરેન્ટ વધારે? નરેશભાઈ એક મિનિટ, કોઈ દુનિયા બધા સરકાર પેરેન્ટ્સની સ્કૂલ ચાલે છે, પેરેન્ટ્સની સ્કૂલ ચાલે છે. શિક્ષણ મંત્રીએ એમ કેમ ના કીધું કે અત્યારે 15,000 આપો, કમિટીમાં જશે સ્કૂલો અને કદાચ 1,000-2,000 નો ડિફરન્સ હશે વાલીઓ આપી જશે? શા માટે આવું નથી બોલતા? અત્યારે 15,000 જ આપો, પછી જયારે કમિટી આવશે, સ્કૂલ કમિટીની આગળ ખર્ચા મૂકશે અને કદાચ કમિટી 1-2,000 કદાચ વધારો કરશે તો એનો ડિફરન્સ વાલીઓ આપવા તૈયાર છે. એવું કેમ નથી બોલતા? શા માટે તમે કહો છો કે 20,000, 25,000 અત્યારે આપો? અરે સાહેબ, અત્યારે ચેકો લેવામાં આવે છે. ચલો, આ કાયદાની વિરુદ્ધમાં છે કે નહીં? હું તમને સ્કૂલ બતાવું, 4 પેન્ડિંગ ચેકો લેવામાં આવે છે. સ્કૂલો વાલીઓ જોડે લખાઈ લે છે કે ભાઈ વર્ષના અમને 4 પેન્ડિંગ અમને ચેકો આપો. આ કેવી લૂંટ? આ કાયદા વિરુદ્ધમાં છે સાહેબ. વાલીઓ જોડેથી પેન્ડિંગ ચેક લેવામાં આવે છે. શું આ માફિયાઓ નહીં તો શું છે આ ગુજરાતમાં? નરેશભાઈ, માફિયાઓ છે સાહેબ. આજે વેપાર શિક્ષણમાં બી અમે લોકો વેપાર કરીએ છીએ, આવું નથી કરતા સ્કૂલમાં. પોલીસ આજે આનંદ નિકેતન સ્કૂલમાં પોલીસ બોલાવી લીધી સાહેબ. પોલીસની અમે મંજૂરી વગર વાલી મંડળ કરતું નથી. સવારે 10 વાગે અમને કાલની અરજી આપી હતી, સવારે 10 વાગે પીઆઈ અમને મંજૂરી આપી છે. કેમ? સ્કૂલના દબાણના માટે. ઇન્ફ્લુએશન છે સાહેબ, વાલીઓનું કશું જ નથી. ગુજરાત સરકારમાં આગામી ઇલેક્શન આવી રહ્યું છે, પબ્લિક જાગૃત છે સાહેબ. આજે અમે ભલે હું તો 50, 100, 200 જેટલા બી વાલીઓ છે, 6 કરોડ જનતામાં વાલીઓનો અવાજ ઉઠશે સાહેબ. ગાંધીજી જયારે ન્યાય લેવા ગયા હતા તો એકલા ગયા હતા સાહેબ. હવે નરેશભાઈ, સત્યાગ્રહ ગાંધીજી એકલું કર્યું હતું સાહેબ. એકલા માણસ લડી છે નરેશભાઈ. કીધું કે મને આ શબ્દો ના વાપરો. તમે મંજૂરી મને આપો અહીંયા કે કોઈ બી સ્કૂલ કાયદા વગર અમે નહીં કરીએ સાહેબ. હું બોલવાનું બંધ કરીશ.
એટલે આપ જેમ કહો છો, કોઈ પણ દુનિયાની કોઈ પણ વ્યક્તિ હોય કાયદા બધું બધા શસ્ત્રો હેઠા એ તમને તમને ખ્યાલ હતો પહેલા પહેલું મેં કહ્યું સરકારશ્રીને અભિનંદન છે કે આ કાયદો લાયા, ઘણો મોડલ અથવા એમાં કઈ ત્રુટીઓ છે એ ત્રુટીઓ છે દૂર થશે. કાયદો કોઈ ઘણા ત્રુટીઓ મારું નમ્રપણે એમ માનું તમે શાંતિથી સાંભળો. આપ બહુ યુવાન છો, કાળા વાળા બ્લેક હેડમેન છો, જલ્દી ઉશ્કેરી જાઓ છો. બે વસ્તુ મેં આપને કીધી. નંબર એક તો આપણે પહેલા સ્ટેટમેન્ટ કહ્યું મહિનો બાળકોને ભણાવો પછી વાલી ફી આપે એવું શિક્ષણના કયો કાયદો એક ભણેલા ભૂલી જાઓ મને એક્ટ પછી તમને ઓનલાઈન બતાવી દઉં ઓકે પછી પૈસા આપવાના છે સાહેબ. એક મિનિટ આપ મને કાયદો અને જે નિયમન છે સરકારી એક્ટ અને રેગ્યુલેશન કે રૂલ્સ છે એમાં કયા એક્ટ અને કયા રૂલ્સ હું તો કાયદાનો અભ્યાસ કરેલો છે એમાં આપ મને બતાવજો. ભલે આ બીજી વાત જુદી છે. એક મિનિટ આપજો બે અયોગ્ય વસ્તુને ફાંકડો નહીં. આજે પુરુષ અને સ્ત્રીને ફાટે ના ફાંકી શકાય એટલે દરેકના કાયદા અલગ છે, અલગ અલગ છે. ઇન્કમટેક્સના કાયદા અલગ, શિક્ષણ પ્રાઇમરી શિક્ષણ માટે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ અને પ્રાઇમરી એજ્યુકેશન રૂલ્સ ઘડાયો છે 47 49માં. એ રીતે સેકન્ડરી એજ્યુકેશન એક્ટ 72માં ઘડાયો છે. એટલે બધું આઈ નો ઇટ બેટર ધેન યુ. માફ કરજો પણ બેટર ધેન યુ. મારો કહેવાનું છે આપની વાત સાચી છે. સરકારે કાયદો કર્યો ખરેખર સારો છે અને પહેલી વસ્તુ શિક્ષણને ક્યારે વેપાર ના બનાવાય. હું એની સાથે સંમત છું. હું પણ શૈક્ષણિક સંસ્થા ચલાવું છું કે શિક્ષણ એ સાચા અર્થમાં કોઈ નફો કરવા માટેનું માધ્યમ નથી. અને જે વ્યક્તિ એવો નફો કરે, જે વ્યક્તિ બેફામ ઉઘાડી લૂંટ કરતી એની પર સરકાર નિયંત્રણ રાખવું જ જોઈએ. 100% વાલી લૂંટાવા ના જોઈએ. વાલી પોતાના બાળકોને પેદા કર્યા કે ભણાવે છે એટલે વાલી કોઈ ગુનો નથી કરે. એની સાથે સંમત છું. મારો કહેવાનો મતલબ એ છે કે જયારે રાજપાલસિંહ આપણે જે ગઈકાલે મળ્યા શિક્ષણ મંત્રીને અને શિક્ષણ મંત્રી એમ કહ્યું અત્યારે લેવા દો પછી આ કાયદો બના. એ શિક્ષણ મંત્રી બહુ વિચક્ષણ બુદ્ધિવાળા છે. એ એમને સ્ટેટમેન્ટ ના કરે. એ પોલિટિકલ નેતા છે એટલે એમણે કાયદો જયારે અમલમાં આવશે પછી એ જે તે સ્કૂલો ફી વધારે લે જેને પાછી આપવા માટે એ લોકો પાસે સરકારી તંત્ર બહુ મોટું છે. કાયદા બહુ એક્શન લેશે કોણે વધારે ફી લીધી, કેમ વધારે ફી લીધી અને તમને જો મંજૂરી ના મળે યુ હેવ ટુ રિફંડ ઇટ. એ હકીકત છે. હું એમ કહું છું કે અમદાવાદમાં જે ટોટલી ગુજરાતમાં ટોટલી સ્કૂલો છે એની કેટલા ટકા સ્કૂલોની આ ફેર જે આપણે કીધું માફિયા આઈ ડોન્ટ એગ્રી વિથ યોર સ્ટેટમેન્ટ. એટલા માટે કહું છું કે માફિયા અમુક જ સ્કૂલ એવી છે બેફામ ફી લે છે. એ સ્કૂલોને તમે છોડી દો ઇન ધ સેન્સ કે એની સામે એક્શન લો. પણ મારે કહેવું એને કારણે ગુજરાતમાં જે ઓલ ઓવર ગુજરાત 16,000 સંસ્થાઓ જે છે, જે ખાનગી સંસ્થાઓ છે, સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓ છે અને કેટલીક સરકાર માન્ય સંસ્થાઓ, ગ્રાન્ટેડ સંસ્થાઓ, એ બધી સ્કૂલો 20,000 કે એનાથી વધારે સ્કૂલો છે. એ બધાને આ માફિયા સંચાલકો કહે છે માફિયા સ્કૂલ. એ વસ્તુ સ્ટેટમેન્ટ જો એ ન્યાયપૂર્વક નથી જે આવું કરતું હોય એ માફિયા કહો. અને જ્યાં ગામ હોય ને સાહેબ ત્યાં ઉકરડો હોય ને હોય. અને બીજા ક્ષેત્રમાં આપણે જતા કેમ શિક્ષણ અને આ એપ્રિલ મે મહિનામાં ઉભું થાય જૂન જુલાઈથી આપણા જેવા વાડી બંધના અમુક સભ્યો કે સાહેબ આપની સ્કૂલમાં મારા બાળકે વાય યુ આર ગોઈંગ ધેટ સ્કૂલ. એ સ્કૂલે સિલેક્ટ કેમ કે ગુજરાતમાં 15,000 થી 20,000 સંસ્થાઓ છે. એ બીજી સ્કૂલમાં જાઓ. ઘણી સંસ્થામાં સારું શીખવાડે છે. ઘણી સંસ્થામાં એડમિશન ઇઝીલી મળે વિધાઉટ ડોનેશન. ઘણી સ્કૂલો ડોનેશન વગેરે આપે. ત્યાં શિક્ષણ સારું હોય છે. પબ્લિકને સ્પેસિફિક બહુ હોય છે. અને બીજું કે જ્યાં ફી વાલીને એક મિનિટ વાલીને હું માફ કરજો વાલી નીચે જ્યાં ફી વધારે હોય જ્યાં ફી વધારે સ્કૂલ સારી એવું કેટલાક વાલીઓનું મંતવ્ય છે પણ એ વિચારસરણી તદ્દન છે. ફી ઓછી હોય સંસ્થા સારું ભણાવે છે એટલે તમે સિલેક્ટ કરો. વાલી જાગૃત. બીજી વસ્તુ કે આ જે કાયદો છે એ અમલમાં આપણે બધાનો અભ્યાસ કરશે. એ અભ્યાસ કાયદો જે રીતે અમલ થવાનો છે થશે. જી જગદીશભાઈ શું કહી રહ્યા છો આપ? નરેશભાઈ સાહેબ શાંતિથી કહું બોલો. આ જે તમે કહો છો ને કે તમારી સ્કૂલમાં શું કામ ભણાવો કેન્દ્ર સરકારે રાઇટ ટુ એજ્યુકેશન લાયા. તમારા જેવા શિક્ષકો અને વાલીઓ માટે રાઇટ ટુ એજ્યુકેશન આવે સાહેબ. સરસ છે. જે સ્કૂલો દાદાગીરી કરતી હતી એની સામે રાઇટ ટુ એજ્યુકેશન કેન્દ્ર સરકાર લાવી કે 25% ગરીબ બાળકો તમારે ત્યાં ભણવા જોઈએ. લાખો માલા તુજાર કરોડપતિના છોકરાઓ જે સ્કૂલમાં ભણતા હતા ત્યાં ગરીબ અને અમીર અને મધ્યમ વર્ગના સરખા રહેવા જોઈએ માટે રાઇટ ટુ એજ્યુકેશન આવ્યો તો બી એનો અમલ થતો નથી. તમે એમ કહો છો મને શા માટે સ્કૂલો માટે બોલો છો? કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના આ તો રાજ્ય સરકારને વાલીઓ સાહેબ ઢીલા છે. બાકી રાઇટ ટુ એજ્યુકેશનમાં આંગળી પટીને પોતાના બાળકને બેસાડવું પડે ત્યાં ટેબલ ઉપર. કઈ સ્કૂલો માને છે રાઇટ ટુ એજ્યુકેશન? અમદાવાદની હું તમને બધું સ્કૂલો બતાવું સાહેબ. એટલે સાહેબ આ વાલીઓનો આક્રોશ છે. આજે 2 બાળકો ભણાવવા હોય તો પતિ ને પત્નીએ 2 ભેગા થઈને કમાવું પડે અને છોકરાને બાળક શિક્ષણ મૂળભૂત અધિકાર છે સાહેબ. ફોરેનમાં મફત મળે છે. અમારો આક્રોશ એમને સરકાર એમ કહેતા નથી કે મફત સરકાર ભણાવે છે સાહેબ. તમને એનઓસી આપી ત્યારે ફીનું માળખું બી ત્યાં આગળ બતાવવું પડે. એક મિનિટ સરકાર એવો કાયદો કરે છે
ચલો આની સાથે સરકારનો કાયદો કે જે સંસદ સભ્યો ધારાસભ્યો અને કોર્પોરેટરો એને ફરજિયાત સરકારી સ્કૂલમાં દાખલ પોતાના બાળકો પ્રાઇમરી કરવા પડશે એવું સરકાર કાયદો કરે નથી કરતી. કયા કોર્પોરેટ ધારાસભ્યો સંસદ સભ્યોના બાળકો મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલોમાં એક વસ્તુ મારી બહુ શાંતિથી વિચાર કે પાર્લિમેન્ટના પ્રમુખ છો સાહેબ ગહન વિચાર થઈ ગયો. બીજી વસ્તુ રાઇટ ઓફ એજ્યુકેશનનો RTE અમલ આવે 2009માં. એ વખતે સરકારે 10,000 રૂપિયા ફી નક્કી કરી પર ચાઇલ્ડ રાઈટ એગ્રી. 25% મારી સ્કૂલમાં 40ની સંખ્યા 10 વિદ્યાર્થીમાં RTE એક્ટ લે. હવે સરકારે અત્યારે બહુ વિચારણા અને અત્યારે સરકારે પ્રાઇમરીમાં 15,000 રૂપિયા ફી નક્કી કરી છે. તો પેલા 10,000 આપ્યા 5,000 લોસનું શું? અને અત્યારે ખરેખર આપજો આપણે કહો પતિ પત્ની કમાવટ કેમ એટલા શિક્ષણ માટે કમાવટ ના દરેક વસ્તુ મોંઘી છે. સમાજ દરેકે મોંઘું થાય છે. એટલે મારો કહેવા મતલબ એ છે કે RTE ના પ્રમાણે પણ સરકાર તાત્કાલિક અસરથી એ 10,000 ને બદલે 15,000 RTE ના બાળકો માટે આપવા જોઈએ. નથી આપતી સરકાર. આપશે હું આશા રાખું છું આ વખતે કરશે. વાલીને 3,000 રૂપિયા આપે એ પણ ઓછા કહેવાય અને સ્કૂલો 10,000 રૂપિયા RTE પર એ પણ ઓછા કહેવાય. સ્કૂલો શા માટે નિર્ણય કરે એમને સંખ્યા મળે સામે નિર્ણય કરે. અને આપણી વાત સાચી સામાજિકરણ માટે સમાજના સારા માટે RTE નો કાયદો લાવે. 25% બાળકો દાખલ અને મોટા ભાગની સ્કૂલો દાખલ કે જે સ્કૂલ દાખલ નથી કરતી એની સામે સરકારનું શિક્ષણ કાયદો DOC એના પર એક્શન લે છે. અને આ વખતે કાયદો આખો ઓનલાઈન બધું એડમિશન ફોર્મ ભરે ઓનલાઈન બધું ડિસ્ટ્રીબ્યુટ. એટલે મને એવી શ્રદ્ધા છે ખાતરી છે કે આ વખતે સરકાર જે નવો કાયદો લાવી છે એટલે RTE ના ફોર્મ ભરવાનો ડિસ્ટ્રીબ્યુટ એ કાયદામાં આપણે 100% RTE બાળકો એડમિશન મળશે. ઘણી ઘણી કોઈ સ્કૂલ ના આપી શકતો એના માટે આપ છો. આપ એનો કેવું છે કે જે સ્કૂલને નથી પોસાતું ગરીબ બાળકો નથી ભણાવવા તો લખીને કેમ સરકાર નથી આપતી કે હું 1.5 લાખની ફી વાળા બાળકો ભણાવીશ? કેમ નથી આપતા સરકારને? ડીઓને કેમ લખી નથી આપતા કે હું 1.5 લાખ જે ફી આપશે એ બાળકને ભણાવીશ એમ? ચલો લખીને મને બતાવો. સ્કૂલોને કોણ લખીને બતાવે કે પછી એની સ્કૂલની NOC હું રદ કરાવું છું કે નહીં સાહેબ? મારી વાત સાંભળો. સરકાર એની NOC રદ કરે સાહેબ. આ દેશ લોક જાગૃતિ અને લોકશાહીનો દેશ છે. લોકશાહીમાં લોકશાહી રીતે જ એને વર્તવું પડે સાહેબ. એમાં કોઈ મેન મિક્સ નથી. લોકશાહીની અંદર શિક્ષણ છે જીવનની. ઇન્દિરા યાદીજીએ જયારે આપણું આવ્યું હતું ત્યારે તમને 1972માં ત્યારે જીવન જીવવાની 10 મૂળભૂતમાં શિક્ષણને રાખેલું હતું એમણે કે શિક્ષણમાં ક્યાંય તમારે લપો લેવો નહીં સાહેબ. બરાબર છે સાહેબ. આ કાયદો કરો ફારો કરો નફો માટે શાળાઓ ચલાવાય છે. પણ એક મિનિટ સ્કૂલને મેન્ટેન કરવા માટે હમણાં અગાઉ બી મારે એક વક્તા સાથે એક ચેનલ પર વાત થઈ હતી કે એ વક્તા એમ કીધું કે આ માંગ અને પુરવઠાના સિદ્ધાંત હું એમ કહું એક સ્કૂલ છે અમદાવાદના પોશ એરિયામાં આવી છે આજે એને અમારે કે 5,000 એકર 5,000 ચોરસ વારની અંદર એસ્ટાબ્લિશ કરી છે. એને અદ્યતન સગવડ રાખી 80 સ્કૂલો રાખી બધું એને પ્રોવાઈડ કરે તો સ્વાભાવિક છે મેન્ટેનન્સ મોંઘું પડવાનું. તો ત્યાં આગળ કદાચ 40,000 કે 30,000 ફી લે તો એ સરકારે મારું કહેવું એટલે સરકારે રાજા છે અથવા ન્યાયાધીશ છે. ન્યાયાધીશ હવે બે પક્ષના વકીલોને સાંભળી નિર્ણય કરે એમ સરકાર કાયદો લે તો ખૂબ સારો છે. પણ એના સામેવાળા પક્ષે સંચાલકોને સાંભળી વ્યાજબી તક આપી અને પછી સરકારમાં યથાયોગ્ય ફેરફાર કરશે તો વધારે સારી રીતે એપ્લિકેબલ અને વાલીને પણ સંતોષ થશે. તમારી વાત સાથે સંમત છું. ઉઘાડી લૂંટ કરતા હોય એવા કોઈ શાળા રિસન્ટલી આપણે ગુજરાતમાં એક નરેશભાઈ આપથી જાણીશું કે બહુ હવે તમે નરેશભાઈ આપથી જાણીશું કે જે આપ પ્રાઇવેટ સ્કૂલોના રાષ્ટ્રીયકરણની માંગ કરી રહ્યા છો એના પાછળ શું ધ્યેય છે? શું તે શક્ય બનશે? શું લાગી રહ્યું છે? જેમ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું ને બેન એમાં શાળાઓનું રાષ્ટ્રીયકરણ કરવું જોઈએ. સાહેબ સાથે હું સંમત છું કે સાહેબ એગ્રી થઈ ગયા. સાહેબ રાજ્ય સરકારને હું હજુ બી સેલ્યુટ કરું છું કે એમને 3 વિધાયક મોટા પસાર કર્યા ઓલ ઓવર ઇન્ડિયામાં. એક કર્યો દારૂબંધીનો જેમાં 5 લાખ રૂપિયાનો દંડ, બીજો કર્યો ગૌ હત્યાનો એમાં જન્મ ટીપની સજા, ત્રીજો કર્યો શિક્ષણનો. તો શું એમણે ગૌ હત્યાનો 30મી તારીખે જ એમણે કરેલો છે. તો ગૌ હત્યા ધારો કે એમણે પસાર પાસ કર્યો ખડો તો શું ત્યાં સુધી જ્યાં સુધી PI ના હાથમાં લેટર ના આવે ત્યાં સુધી ગાયો મારવાની, ગાયો લઈ જવાની? દારૂબંધીનો PI ને દરેક PI ને આપવા જાય કે ભાઈ લો આ તમે દારૂબંધી ન કરો. તો જયારે વિધાનસભામાં પાસ થયું બીજું બેન હું તમને એક વસ્તુ કહું કે સાહેબ બી મારી જયારે સંમત થશે કે રાજ્ય સરકારે આ શિક્ષણનો જે નિયમ કરેલો છે એમાં 15,000 રૂપિયાની બધી સ્કૂલો આવી ગઈ. 1.5 લાખ લેતી હોય કે 15,000 લેતી હોય બધી સ્કૂલોમાં આવી ગઈ. એટલે બેન શિક્ષણના જે ટીચર્સો છે સાહેબ મારી વાત સંમત થશે સારા ટીચર્સોની બોલબાલા થશે બેન. આજે BPSમાં જે 1.5 લાખમાં ભણતો હતો ને એ વાલી એમ કે છે હવે શું કામ BPSમાં ભણાવું? હવે તો આ સ્કૂલના શિક્ષકો સારા છે તો એ સ્કૂલમાં ના મૂકું કારણ કે ત્યાં 15 આપવાના DPSમાં 15 આપવા. એટલે હવે શિક્ષકોની બોલબાલા થશે. સારી શિક્ષક છે ભણાવશે ને એ સ્કૂલ એ શિક્ષકને લઈ લેશે. બીજું મારી એક વાત કેવી છે બેન કે બહુ સારું છે આ જે કમિટી કરીને એમાં કે સાહેબ જેમ કે છે તો કાલે કોઈ સ્કૂલે 200 કરોડ રૂપિયા પોતાના પર્સનલ લગાયા. સરકારનું મેદાનનું ભાડું લે છે, કોર્પોરેશનના ટેક્સ લે છે, જિલ્લા પંચાયતના ટેક્સ, આ બધું માફી મળે છે. જો
કમિટીમાં તમે મૂકશો સાહેબ કોર્પોરેશનમાં ગ્રાઉન્ડનું માફી આવે છે સાહેબ, શિક્ષણ ગ્રાઉન્ડની માફી આવે છે, પ્લે ગ્રુપના ગ્રાઉન્ડની મને પેલા બોલી લેજો સાહેબ. હવે આ કમિટીમાં મૂકશે ને સાહેબ, તમે જે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની જે માફી નહીં લેતા હોય અને તમારા પર્સનલ પૈસા લગાયા હશે તો કમિટી જોશે ને, નિવૃત્ત જજ જોશે ને, પછી તમને કઈ મંજૂરી આપશે કે પેલો ફી વધારો? તમે ડોનેશન લઈને જો તમે ટ્રસ્ટને પૈસા આપ્યા હશે ને તો કમિટી વિચારશે કે ભાઈ આને આપો, પણ પોતાના પૈસા લગાયા હશે સાહેબ એ કમિટી મંજૂરી નહીં આપે. હું તમને ચોખ્ખું અહીંયા કહું છું ડિબેટમાં. આપ કમિટીના સભ્યથી બી ઉપર છો, એવી વિચારસરણી આપી છે, મને ખૂબ આનંદ થયો, તમને અભિનંદન આપું. કમિટી જે વિચાર છે આપણે એડવાન્સમાં વિચારી લીધું. મારો કહેવા નમ્રપણે ભાવે છે કે અમે અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળ ઉપર અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંપર્ક એક ઉદાહરણ આપું જસ્ટ જાણવા તમારા બી નોલેજના વધારા. તો જે મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ બિલ આવે છે એમાં સ્કૂલો ઉપર શિક્ષણ ઉપકર લગાવે છે. હવે એક ગુનાની 2 સજા ના હોય. સ્કૂલમાં ભણતા બાળકોના વાલી પાસેથી એમના ઘરના જે ટેક્સ બિલ આવે એમાં શિક્ષણ ઉપકર છે અને સ્કૂલો વાળા પાસે બી શિક્ષણ ઉપકર. એટલે અમે જે શિક્ષણ આપવાનું પવિત્ર કામ કરીએ. જો વેપારી ધોરણ ધરાવતી અમુક લિમિટેડ સ્કૂલો એ વાત હું નથી કરતો, હું એ સિવાયની શાળાની વાત કરું છું. જે ગ્રાન્ટેડ સ્કૂલો સરકારને ગ્રાન્ટ આપે, હવે એમાં શિક્ષણ ઉપકર લગાવવાની શી જરૂર? અમે એટલે હજુ વિનંતી કરું છું, હજુ સરકાર એ પણ વિચારશે કે જે શૈક્ષણિક કાર્ય કરતી હોય એવી સંસ્થા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન અંદર શિક્ષણ ઉપકર ન લેવું જોઈએ. અને અમારી માંગણી ચાલુ જ છે, કરેલી જ છે. અને એ જો માફી થાય તો ધીરે આપ કોશિશ થાય અમારી જોડે કેમ લે છે? અમે તો આમ આદમી છીએ. 25% એજ્યુકેશન વેરો લે છે. શા માટે અમારે આપવાનું? તમે તો શિક્ષણ ચલાવો છો સાહેબ, અમે તો આમ નાગરિક છીએ. તો બી 2004 થી 25% વેરો લે છે સાહેબ. અને એ 25% વેરો લેવા પછી કોર્પોરેશન રાજ્ય સરકારે એક બી એજ્યુકેશન ની સ્કૂલો ઇંગ્લિશ મીડિયમ ની બનાવી નથી. હું શિક્ષણ શા માટે અમે આપીએ 25%? શિક્ષણ ઉપર મારે શેના માટે લે છે? શેના માટે લે છે? અમારા આમ આદમી જોડે શેના માટે એ વેરો લઈ રાજ્ય સરકાર કોર્પોરેશન ઇંગ્લિશ મીડિયમ ની સ્કૂલો સારી બનાવે 2004 થી લે છે સાહેબ. શા માટે લે છે? આ બંનેને અહીંયા રોકીશું, સમય ઓછો છે. તો જગદીશભાઈ અને નરેશભાઈ આ બંનેનું ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. ગુજરાત વિધાનસભામાં શિક્ષણને લઈને એક મહત્વપૂર્ણ વિધેયક પાસ થયું છે, તો પણ સ્કૂલો દ્વારા મન ફાવે તેમ મોટી ફી વસૂલવામાં આવી રહી છે. જોવાનું એ રહેશે કે ભવિષ્યમાં આ ફીમાં ઘટાડો થશે કે નહીં. સમાચારમાં અત્યારે બસ આટલું જ. આગળ વધુ સમાચાર માટે જોડાયેલા રહો 7 ન્યૂઝ એન્ડ વ્યૂઝ સાથે. નમસ્કાર.